સાઉદી અરેબિયાના તેલ એકમો પર ઈરાનનો મોટો હુમલો જોવા મળ્યો છે। મિસાઇલી હુમલો ઈરાને કરી દીધો છે। સાઉદી અરામકોની રાસ તનુરા રિફાઇનરીને બનાવી છે નિશાન। તેલના કુવાઓ અને રિફાઇનરી પર હુમલાના પગલે મધ્ય પૂર્વમાં તણાવ જોવા મળી રહ્યો છે। રાસ તનુરા પ્લાન્ટમાં નુકસાન અંગે હજુ સત્તાવાર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે। વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર દેશ પર હુમલાથી ખળભળાટ છે। હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમત વધવાની આશંકા છે। ખાસ કરીને ભારત જેવા દેશ ઉપર તેની અસર પડી શકે છે કે જેની આपूर्तिના 80% જેટલું આયાત કરી રહ્યું છે અને તેમાંથી પણ 60 થી 65% જે જથ્થો છે તે આ ખાડી દેશોમાંથી આવે છે। તો આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઈ શકે છે। જોકે ભારત હાલમાં તટસ્થ નીતિથી કામ કરતું હોવાથી તેટલી વધુ અસર ન થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। મહાયુદ્ધની ઓઇલના ભાવ પર ભારે અસર। કાચા તેલના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે। કાચા તેલના ભાવમાં 13% સુધીનો વધારો નોંધાયો છે। 2023 બાદ આ સૌથી મોટો ઉછાળો છે। તો 3 વર્ષ બાદનો સૌથી મોટો ઉછાળો માનવામાં આવી રહ્યું છે।